વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન શાળા ભરૂચ દ્વારા નર્મદા તટે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના જાડેશ્વર સ્થિત પાવન નર્મદા મૈયાના તટે આવેલ નર્મદા પાર્ક ખાતે ઉત્તરાયણ નિમિત્તે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય મહેમાન પદે જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી સહિત ગોવર્ધનનાથજીની હવેલીના ટ્રસ્ટી ભરતભાઈ શેઠ, શ્રીજી મંદિરના ટ્રસ્ટી અમિતભાઈ શાહ, વાણી ફાઉન્ડેશનના ફાઉન્ડર માર્ટિનભાઈ પટેલ, સંકલ્પ ફાઉન્ડેશનના સંજયભાઈ તલાટી ઉપરાંત વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના આશિષભાઈ તોલાટ, રોનકભાઈ શાહ, સંકેતભાઈ શાહ, દક્ષિતાબેન શાહ સહિત અન્ય હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। પતંગ મહોત્સવમાં નાના બાળકોથી લઈ મોટા રાયુઓએ સાંસ્કૃતિક સૂત્રો પાસેથી પતંગ ઉડાવી પતંગ પર્વની મજા માણી હતી। આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રીએ આગામી દિવસોમાં નર્મદા તટે નૌકા વિહાર સહિત વોટર સ્પોર્ટ્સ સહિતની વિવિધ પ્રવૃત્તિઓનું પ્રજાજનો માટે શરૂ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું। આજે જ્યારે વિશ્વ પશ્ચિમી સંસ્કૃતિ તરફ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે, ત્યારે આપણા બાળકોને સનાતન હિન્દુ ધર્મ અને સંસ્કૃતિની સાચી સમજ આપવા તેમજ ધર્મ પ્રત્યે બાળકોમાં ગૌરવભાવ અને કોન્ફિડન્સ વધે એવા પ્રયાસ માટે આપણા પૂજ્યશ્રી દ્વારા 6 થી 16 વર્ષના બાળકો માટે વિવાયો એજ્યુકેશનની શરૂઆત કરવામાં આવી છે। પૂજ્યશ્રીનું એવું માનવું છે કે જીવનમાં એકેડેમિક એજ્યુકેશનની સાથે સાથે સ્પિરિચ્યુઅલ એજ્યુકેશન પણ એટલું જ જરૂરી છે। એકેડેમિક એજ્યુકેશન માટે બાળકો સ્કૂલમાં ભણી અને પોતાનું કેરિયર બનાવે છે, પરંતુ જીવનના ઘડતર માટે આધ્યાત્મિક એજ્યુકેશન પણ એટલું જ જરૂરી છે। આજે જે પતંગ ઉત્સવનું આયોજન કર્યું છે એ અમારા શ્રી વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 વ્રજરાજકુમારજી મહોદયશ્રીના વિચારો છે ને જે સુવિચારો છે એ પતંગ પર એમના સુવિચારો જે છે અમે લખી અને એ પતંગો ચગાવવાનું અમે નક્કી કર્યું છે અને એ પતંગો લોકો પાસે જાય અને એ સુવિચારોનો પ્રચાર પ્રસાર થાય એ હેતુસર આજે અમે આ પતંગ ઉત્સવનું આયોજન કર્યું છે।